હું અહીંયા સોનગઢ રત્નાશ્રમ શિબિરમાં આવ્યો છું। મારું ગામનું નામ મેરાઉ છે। મારું નામ છે ભારતી આશીષ ફુરિયા। હું જ્યારે આને લેવા માટે આવી તો હું લિટરલી ઇમોશનલ થઈ ગઈ હતી કે 10 દિવસ મારા વગર રહ્યો, પણ આણે જેવી રીતના કીધું કે જે એક્ટિવિટીઝ એણે કરી છે અને જે પરિવર્તન મેં એને અહીંયા આવ્યા પછી જોયા છે એનામાં, જેવી રીતના કે એણે કીધું કે ચોવિહાર કરતો હતો અને ઘરમાં તો તમને ખબર છે ને કેવી રીતના જ્યારે ને ત્યારે કાંઈ કાંઈ ખાવા માટે જોઈએ, જે શિસ્તતા એનામાં આવી છે, પૂજા બધું કર્યું છે, એ સાચે જ અદ્ભુત છે। પહેલાં તો ત્યાં અમારા સ્કૂલમાં કંઈ તો પ્રેક્ટિકલ કરાવતા નહોતા, પણ અહીંયા આવીને હું પોતાથી વેસલીન બનાવવાનું શીખ્યો। વેસલીનમાં શું શું કેમિકલ્સ નાખાય એ બધું જોયું અને એ બધું મને બહુ જ સારું લાગ્યું। પછી અહીંયા એક કાચથી બનાવેલું અમે લોકોએ કેલિડોસ્કોપ બનાવ્યું, જે બનાવતા અમને બહુ મજા આવી। અને જેવી રીતના જ અમે આવ્યા તો એણે અમને ઘણી બધી એણે જે એક્ટિવિટીઝ અહીંયા કરી છે એના વિશે જણાવ્યું। હવે જો અમે જ્યાં મુંબઈમાં હતા સ્કૂલમાં જ હતો ત્યાં અમે એને 1 કે 2 એક્ટિવિટીઝ કરાવી શકતા હતા, જે રીતના સ્પામાં ટેબલ ટેનિસ હોય કે કરાટે હોય। અહીંયા તો ઘણી બધી લેબ્સ છે અને સ્પોર્ટ્સની એક્ટિવિટી જુઓ તો ક્રિકેટ, ફૂટબોલ, ટેબલ ટેનિસની ઘણી બધી એક્ટિવિટીઝ અને ચેસ, આ બધી એક્ટિવિટીઝ એને અહીંયા 10 દિવસના ટૂંક સમયમાં બધી જ એક્ટિવિટીઝ એને કરવા મળી છે। તો આ એક મોટો તફાવત છે, તમે મુંબઈમાં રહો છો અને અહીંયા તમે ભણો છો, અને મુંબઈમાં તો શું આપણી પાસે બહુ લિમિટેડ ટાઈમ હોય છે તો આપણે એને બધી એક્ટિવિટી કરાવી નથી શકતા। આ સોનગઢ રત્નાશ્રમ એ એવો જગ્યા છે જ્યાં બધી એક્ટિવિટીનો મેળ બેસે છે અને આપણને કાંઈ ચિંતા વગર એ લોકો બધા જે કાર્યકર્તાઓ છે એ આપણા બાળકોનું ધ્યાન રાખે છે અને બહુ જ સુંદર રીતે એ લોકોને બધી એક્ટિવિટી સમજાવે છે। તો હું બધા પેરેન્ટ્સને આ રિક્વેસ્ટ કરીશ, એકવાર તો તમે લોકોએ આ સોનગઢ રત્નાશ્રમની મુલાકાત લેવી જોઈએ, પોતાના બાળકોને અહીંયા 10 દિવસના શિબિર માટે મોકલાવવું જ જોઈએ। ધન્યવાદ।